નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી એપીએમસી માર્કેટ ખાતે માંડવી પોલીસ તંત્ર દ્વારા ગણેશ વિસર્જન અંગે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। માંડવી એપીએમસી માર્કેટ ખાતે માંડવી પોલીસ તંત્ર દ્વારા ગણેશ વિસર્જન અંગે શાંતિ સમિતિની બેઠક આજરોજ બપોરે 12 કલાકે માંડવી પોલીસ તંત્રના પીઆઈ મોડના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। આ પ્રસંગે મામલતદાર કચેરીના પ્રતિનિધિ સમીરભાઈ ચૌધરી, પાલિકાના પ્રતિનિધિ કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પીઆઈ મોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગણેશ વિસર્જન ખૂબ જ શાંતિપૂર્ણ, આનંદ ઉલ્લાસભેર માહોલમાં વિસર્જન કરવું અને કોઈની લાગણીને ઠેસ પહોંચાડવી નહીં તથા ધાર્મિક તેમજ આધ્યાત્મિક ભજનો, ગરબાઓ વગાડવા તેમજ અન્ય કોઈ ગીતો વગાડી કોઈની લાગણીને ઠેસ ન પહોંચે તેનું પૂરતું ધ્યાન રાખવાનું રહેશે। તેમજ ગણેશ વિસર્જનના સમયે ગણેશ દાદાની મૂર્તિ મૂકેલ વાહનોના ડ્રાઈવરોએ નશો કરવો નહીં તેમજ નક્કી થયેલ રૂટ મુજબ પોતાના ગણપતિ દાદા પાલિકા દ્વારા બનાવેલ કૃત્રિમ તળાવ માનવમાં વિસર્જન કરવા જણાવ્યું હતું અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ રીતે ગણેશ દાદાનું વિસર્જન કરવું। આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ સુકલ, મઢી સુગર ફેક્ટરીના ડિરેક્ટર નટુભાઈ રબારી, કિરીટભાઈ પટેલ તેમજ શાંતિ સમિતિના સભ્યો, માંડવી નગર તથા તાલુકાના ગણેશ મંડળના આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। આપણો ધર્મ, હિન્દુ ધર્મ, એનો સૌથી મોટો જો કોઈ હેતુ હોય તો માનવતા છે। માનવતા એક એવી વસ્તુ છે કે દરેક ધર્મની જે બી ધર્મ છે બધા ધર્મની પાછળ મેઇન હેતુ માનવતા રહે છે। તો જે આપણે જે પણ કાર્ય ભગવાનની પૂજા અર્ચના કરી એના પછી જે પણ કંઈ કરવાના છે એમાં કોઈની લાગણી જે ઠેસ ના પહોંચે એ તમારે બધા મિત્રોએ ચૂકવ્યું। તમે જુદા જ આવેલા છો અને એ કરતા જ આવેલા છો, તેમ છતાંય ફરીથી તમને જે આ મિટિંગના બાબતે કહું કે કોઈ પણ વ્યક્તિને અડચણરૂપ ન થાય એવા દાખલા તરીકે તમારી વાત